બનાસકાંઠા પંથકમાં વરસાદી માહોલ, ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ધાનેરાના સ્તુતવાડા, ફતેપુરા, માલોતરા, રામપુરા, થાબર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। સારો એવો વરસાદ વરસતા ખેડૂતોના પાકોને નવું જીવન મળી રહ્યું છે। આબુ રોડ તાલુકાના ચનાર ગામે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। જીવતા જીવ તો ઠીક મર્યા બાદ પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવામાં લોકો જીવનું જોખમ ખેડી રહ્યા છે। કેડસમાં પાણીમાં મૃતદેહ લઈ જવા લોકો મજબૂર બન્યા છે। ઘટનાનો વિડીયો વાયરલ થતા વહીવટીતંત્રની ઊંઘ ઉડી છે। આબુ રોડના મામલતદાર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ ઘટનાની માહિતી મેળવી ગ્રામજનોએ દર ચોમાસામાં તકલીફ હોવાની રજૂઆત કરી। ગ્રામજનોને નદી પાર કરવા જીવના જોખમે સ્મશાને જવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે। આણંદમાં ઉમરેઠમાં 400 પરિવાર ભારે મુશ્કેલીમાં। વરસાદી પાણીનો નિકાલ કરવામાં પાલિકા નિષ્ફળ નીવડ્યું છે। પાણી વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા। 1.5 ફૂટ પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાની ફરજ પડતા લોકોમાં રોષ જોવા મળ્યો। ઉમરેઠ પાલિકાના પાપે પાણીમાંથી નીકળી સ્મશાન યાત્રા। શહેરના સુથારીનાળ સીમ વિસ્તારની આ ઘટના। સુથારીનાળ સીમ વિસ્તારમાં 400 જેટલા પરિવારો વસવાટ કરે છે। છેલ્લા 1 સપ્તાહથી આ વિસ્તારમાં પાણી નથી ઓસર્યા। વરસાદી પાણી નહીં ઓસરતા મોહનભાઈ નામના વૃદ્ધની સ્મશાન યાત્રા પાણીમાંથી કાઢવાની ફરજ પડી છે। તો રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદી પરિસ્થિતિ છે, ત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે તંત્ર માટે, કારણ કે અંબાજીમાં સ્મશાન યાત્રા પાણી વચ્ચે નીકળી છે। ગળાડૂબ પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવામાં આવી છે। ઉમરેઠમાં 400 પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ઉમરેઠમાંથી પણ સ્મશાન યાત્રા આવી રીતે કાદવ કીચડ અને પાણીમાંથી નીકળે છે, જેથી ઉમરેઠના લોકો પણ અત્યારે રોષે ભરાયા છે। તંત્ર માટે રોષ ઠાલવી રહ્યા છે। તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સહાય નથી કરવામાં આવતી, લોકોનો રોષ છે। તો ખેડાના ઠાસરાના રવાલિયા ગામે જૂથ અથડામણ થઈ। જમીનને લઈને જૂથ અથડામણ થઈ। અંદાજિત 100 જેટલા લોકોના ટોળા સામસામે આવ્યા। જૂથ અથડામણમાં એક વ્યક્તિના પગમાં ઈજા પહોંચી। ખેડા જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। રવાલિયામાં ભારે તંગદિલી ભર્યો માહોલ જોવા મળ્યો। જૂથ અથડામણની ઘટના બની છે રવાલિયા ગામે। સમગ્ર ગામમાં પોલીસનો હાલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખેડાના રવાલિયા ગામે 100 જેટલા લોકોના ટોળા સામસામે આવી ગયા। હાલ તો પોલીસે મામલો શાંત પાડ્યો છે। પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે, પરંતુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે કે કારણ હજુ જાણવા નથી મળ્યું। ઓનલાઈન પર સંવાદદાતા ઉમંગ પટેલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, કારણ શું હોઈ શકે? કેમ આ તત્વો સામસામે આવ્યા? હાલ પોલીસની કેવી તપાસ? ચોક્કસથી મિત્ર, વાત કરવામાં આવે તો જે પ્રકારે ઠાસરા તાલુકાનું રવાલિયા ગામ અને મૌધા તાલુકાનું નિજામપુરા ગામ છે, ત્યાં આગળ જે પ્રકારે જૂથ અથડામણની ઘટના સામે આવી છે, બંને ગામની વચ્ચે જે સીમ વિસ્તાર આવ્યો છે, ત્યાં આગળ કોઈ કારણસર બંને ગામના લોકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। જમીનની બાબતમાં જૂથ અથડામણ થવાનું કારણ સામે આવ્યું છે। જોકે મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર મામલાને લઈ જિલ્લાની સમગ્ર પોલીસ એસપી, ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતના તમામ પોલીસ કર્મચારીઓ રવાલિયા અને નિજામપુરા ગામને દોડી આવ્યા હતા। તમામ જે તંગભરી વાતાવરણ તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો। સૌથી મહત્વની વાત કરું મિત્ર તો ઠાસરાના ધારાસભ્ય યોગેશસિંહ પરમાર પણ રવાલિયા ગામે પહોંચ્યા હતા। ત્યાં તેઓએ ગ્રામ સભા પણ ભરી હતી અને લોકોને ન્યાય આપવા માટે માંગ કરી હતી। જે લોકો ગામ સાથે વાત થઈ ત્યારે જાણવા મળ્યું કે ગામના લોકો જયારે ખેતરમાં ગયા હતા ત્યારે એમની પર અચાનક આ હુમલો કરવામાં આવ્યો છે અને એની અંદર 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। જી મિત્તલ। જી ઉમંગ, આભાર માહિતી બદલ। અંદાજિત 100 જેટલા લોકોના ટોળા સામસામે આવી ગયા હતા। જૂથ અથડામણમાં એક વ્યક્તિના પગમાં ઈજા પહોંચી છે। વડોદરાના મુજમહુડામાં મહાકાય ભૂવો પડ્યો છે। ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભૂવો પડતા ફફડાટ છે। મોટું વૃક્ષ ભૂવામાં ગરકાવ થઈ ગયું। સ્થાનિકોએ ફાયર બ્રિગેડની મદદ લેવી પડી। અકોટાથી મુજમહુડા તરફ જવાનો રોડ બંધ કરવો પડ્યો। રોડ પર આટલા બધા ભૂવા પડે છે। આની પહેલાં પણ અઠવાડિયા પહેલાં પણ એક ભૂવો પડ્યો હતો। એક્ઝેક્ટલી આ જે જગ્યાએ અત્યારે તમે ભૂવો જોઈ રહ્યા છો એની બરોબર સામે પડ્યો છે। આ એક જ અઠવાડિયામાં બીજો ભૂવો પડ્યો છે। બીજું તંત્ર એકદમ ખાડે ગયું છે। કોઈ પણ જાતની
અહીં કાળજી લેવામાં નથી આવતી. જો તમારી પાસે મેડિક્લેમ અથવા વીમા પોલિસી હોય તો જ વડોદરા શહેરમાં પોતાનું વાહન લઈને રોડ પર નીકળજો, કારણ કે જો રસ્તા પર વાહન લઈને નીકળ્યા અને રસ્તો બેસી ગયો તો ટાંટિયા ભાગી જાય અથવા તો પછી જીવ ગુમાવવો પડે ત્યાં પ્રકારનું વાતાવરણ જે છે તે વડોદરા શહેરમાં સર્જાયું છે. આ દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો મુજમોડા વિસ્તારના દ્રશ્યો છે. અકોટા વિસ્તારના દ્રશ્યો બતાવ્યા, હવે મુજમોડા વિસ્તારના દ્રશ્યો જોઈ લો કે વડોદરા શહેરના જે રોડ રસ્તા છે તેની કેવા પ્રકારની દશા થઈ છે. વડોદરા મહાનગરપાલિકા જે છે તે વડોદરા શહેરની કેવા પ્રકારની દશા કરવા બેઠી છે તેનો અંદાજો જે છે તે લગાવી શકાતો નથી, કારણ કે આજે વહેલી સવારથી બપોર સુધી વડોદરા શહેરમાં લગભગ 6 થી 7 જગ્યા પર એવા જે છે ઘટનાઓ બની કે ભૂવા પડવાની ફરિયાદો જે છે તે નાગરિકો દ્વારા કરવામાં આવી. આ મુજમોડા વિસ્તારનો ભૂવો એટલો મહાકાય છે કે આખી ટ્રક જે છે તે આ ભૂવામાં સમાઈ જાય, અને જે સ્થાનિક રહીશો છે તેમને વોર્ડ ઓફિસનો સંપર્ક કર્યો, વોર્ડ અધિકારી મદદે ના આવ્યા, પરંતુ વડોદરા ફાયર બ્રિગેડ છે તે જે નાગરિકો છે તેમની મદદે આવ્યું છે અને ફાયર બ્રિગેડ દ્વારા આ જે ભૂવો છે તેના પરથી વિશાળકાય જે વૃક્ષ ધરાશય થયું હતું તેને દૂર ખસેડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે આ રોડ તમે જે જોઈ રહ્યા છો કે આ રોડ પર થોડા અંતરે લગભગ 4 થી 5 જેટલા ભૂવા પડ્યા છે, અને એ પૈકીનો આ જે ભૂવો છે એ મહાકાય ભૂવો છે, અને આ ભૂવા પડવાનો સિલસિલો છે તેનાથી વડોદરાવાસીઓ આશ્ચર્યમાં તો છે જ, પરંતુ વડોદરાવાસીઓમાં એક ડરનો માહોલ જે છે તે ઊભો થયો છે, કારણ કે વડોદરા શહેરના મોટાભાગના જે રસ્તાઓ છે ત્યાં ભૂવા પડી રહ્યા છે અને વાહન ચાલકો પોતાના જીવના જોખમે વડોદરા શહેરના રસ્તા પરથી પોતાનું વાહન લઈને પસાર થતા હોય त्या प्रकारनी परिस्थिति है तेનું निर्माण થયું છે। हार्दिक दीक्षित, न्यूज 18 गुजराती, वडोदरा। खोटी रीते कॉलेजोनी मान्यतानो मुद्दो गरमायो छे। न्यूज सिटीना अहेवाल बाद कांग्रेसनी प्रतिक्रिया सामे आवी। कांग्रेस नेता अमित चावड़ाए तपासनी मांग करी। भूतिया कॉलेजनो आरोप छे तेनी तपास थवी जोईए। राज्यकक्षाए शिक्षणविदोनी कमिटी बनावવાની मांग करवामां आवी। तपास करी जवाबदारो सामे कार्यवाही करवामां आवे। मात्र कागळ पर कॉलेज चालती होय तो चिंताजनक। लाखों रूपियानी गोलमाल माटे जवाबदार कोण तेवो अमित चावड़ाए आक्षेप कर्यो छे। ભરૂચ જિલ્લાના આમોદમાં સર્પદંશ બાદ અંધશ્રદ્ધાથી એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો અને આ મામલે ભારત જન વિજ્ઞાન જાથાના અધ્યક્ષ જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આ ઘટના પીડાજનક છે। સરકારી એજન્સીઓએ અંધશ્રદ્ધા સામે લોકોને સમજ આપવાની જરૂર છે। આવું કરવાથી, ભૂવા ન કરવાથી એક માનવ જિંદગી છે, બાળકનું મોતને હોમાઈ ગયો છે। તો આવી ઘટના છે એ ઘટના અમને આઘાતજનક અને પીડાદાયક છે। સરકારનું વૈજ્ઞાનિક વલણ પણ જરૂરી છે અને સરકારની જે એજન્સીઓ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, આરોગ્ય તંત્ર, જે ગ્રાસ લેવલે કામ પહોંચવું જોઈએ ને લોકોને સમજ આપવી જોઈએ। केंद्रीय मंत्री અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે। માંડવીના તડકેશ્વર ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સુરત જિલ્લામાં જળ સંચયના કામોનો શુભારંભ કરાયો।